મહાકુંભમાં જ્યાં જુઓ ત્યાં સ્નાન કરતા ભગવા ધારણ કરેલા સાધુ સંન્યાસી જોવા મળશે। અખાડામાં પણ લોકો આ જ રંગના કપડામાં છે। તમે ક્યારે વિચાર્યું છે કે આખરે સાધુ સંન્યાસીઓ અને ભારતમાં પવિત્રતાનો રંગ ભગવો જ કેમ છે? કેમ આપણે ત્યાં સંતો ભગવા રંગના જ કપડાં પહેરે છે? ચાલો જાણીએ। ભારતમાં સૈકાઓ હજારો વર્ષોથી ભગવો જ સાધુ સંન્યાસીઓનો રંગ હોય છે। તેઓ આ જ રંગના વસ્ત્રો પહેરે છે તો આ રંગનું જ તિલક પણ લગાવે છે અને પોતાના પવિત્ર ગ્રંથો પણ તેઓ ભગવા રંગ અથવા લાલ રંગના કપડામાં લપેટે છે। એવું માનવામાં આવે છે કે ભગવો રંગ અગ્નિનું પ્રતીક હોય છે, તેથી તેને પવિત્ર અને શુદ્ધતાનું પ્રતીક રંગ માનવામાં આવે છે। ફક્ત સાધુ સંત જ નહીં પણ મંદિરમાં પણ આ જ રંગનો વધારે ઉપયોગ થાય છે। મંદિરના ઉપરી ભાગમાં આ રંગ લગાવવામાં આવે છે તો મહિલા સાધુ પણ આ રંગના જ કપડાં ધારણ કરે છે। ભગવો રંગ ઉર્જા અને ત્યાગનું પ્રતીક ચિહ્ન માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવા રંગના કપડાં ધારણ કરવાથી મન પર કાબુ રહે છે, મગજ શાંત રહે છે। જો કે તેને લઈને અલગ અલગ ધર્મોની અલગ ફિલોસોફી હોય છે। મતલબ અમુક ધર્મ સફેદ રંગને પવિત્ર માને છે તો અમુક લીલા રંગને પણ। હિન્દુ ધર્મ હંમેશાથી ભગવા રંગને પવિત્ર માનતો આવ્યો છે। સાધુ સંતો અને સંન્યાસીઓ વિશેષ કરીને કેસરી કલર એટલે કહેવાય કે ભગવા રંગ ધારણ કરે છે। ભગવાન શબ્દનો ભગવા રંગ આવે છે। અગ્નિ તત્વ જે છે, અગ્નિનો કલર એ પણ કેસરી કલર છે। જ્યારે સનાતન સંસ્કૃતિમાં ઉગતા સૂરજનું વિશેષ મહત્વ છે। જ્યારે સૂર્યનારાયણ ઉગતા હોય ત્યારે પણ એનો જે રંગ છે એ કેસરી કલર હોય છે। આગળ વાત કરવામાં આવે તો જેવો રંગ ધારણ કરો એવો તમારો સ્વભાવ પણ બનતો હોય છે। તો કેસરી કલર જે છે એ જ્ઞાનને સૂચવે છે, એ સૂર્યનારાયણને સૂચવે છે, આત્મબળને સૂચવે છે। એટલે કેસરી કલર પહેરવાથી પણ આપણું આત્મબળ મજબૂત થાય છે। નેશનલ ધ્વજ આપણો જે છે એની અંદર પણ પહેલો કલર એ કેસરી કલર છે। સંસ્કૃતિનું જ્ઞાન, સદબુદ્ધિની પ્રાપ્તિ માટે સાધુ સંતો કેસરી કલરના વસ્ત્ર ધારણ કરીને આખા જગતનું કલ્યાણ કરે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।